નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ પાઠમાં અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે વોલ્ટ બધી જ બાબતોમાં પોતાને સામેલ કરતો હતો. તેનું એક ઉદાહરણ છે કે જ્યારે મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર હાઉ ટુ રાઇડ બાઇસિકલ આ શ્રેણીના વર્ણન દરમિયાન સમજાવતો કહેતો હતો કે હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો ત્યારે વોલ્ટે તરત જ તેને અટકાવી દીધો અને તમારી સાયકલને બદલે કોઈક સાયકલ એમ કહેવાનું કહ્યું હતું, કેમ કે દરેક બાળક નસીબદાર નથી હોતું કે તેને પોતાની સાયકલ હોય. આપણે એ પણ જોઈ ગયા કે વોલ્ટનું એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું સ્વપ્ન હતું, પરંતુ તેમાં કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ ભાગ્યે જ તેના વિશે કહી શકે. તેથી તેણે ગુપચુપ રીતે તેનું આયોજન કર્યું અને છેલ્લે એમ્યુઝમેન્ટ પાર્ક વિશે તેના સાથીદારોને જણાવ્યું હતું. ત્યારે કોઈકે તેને પૂછ્યું, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ત્યારે તેણે તરત જ જવાબ આપ્યો કે આ પૃથ્વી પર બીજું કશુંય ચઢિયાતું ન હોય એવું દેખાવું જોઈએ. અને જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ શરૂ થયું. તે દિવસથી લઈને આજ સુધી લાખો લોકો વોલ્ટના આ અનુપમ સર્જનને ટોળે વળીને જોવા આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ભાગનો અભ્યાસ કરીશું. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortunes. અહીં શબ્દ છે ઓવરવેલ્મિંગ. ઓવરવેલ્મિંગ મીન્સ અપ્રિતમ અથવા જબરજસ્ત. ટ્રિગર્ડ મીન્સ શરૂ કરી દીધી. ડ્રામેટિક મીન્સ નાટ્યાત્મક. અને એબાઉટ ફેસ મીન્સ એકાએક પૂર્ણ ફેરફાર. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા એટલે કે વોલ્ટની ક્રેઝી આઈડિયા એટલે કે તુક્કો જેને કહીશું આપણે, ક્રેઝી આઈડિયા પાગલપણ જેવો વિચાર. એટલે વોલ્ટની આ તુક્કાની વાત છે. એ તુક્કો કેવો હતો? ઓવરવેલ્મિંગ સક્સેસ, એને જબરજસ્ત સફળતા મેળવી હતી. ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. અને ટ્રિગર્ડ એટલે કે શરૂ કરી દીધી. અ ડ્રામેટિક અબાઉટ ફેસ એટલે કે નાટ્યાત્મક રીતે ફેરફાર કરી દીધો. શામાં ફેરફાર કરી દીધો? ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝનીના ફોર્ચ્યુન્સમાં એટલે ડિઝનીના ભવિષ્યમાં તેણે એકાએક નાટ્યાત્મક ફેરફાર કરી દીધો હતો. એટલે કે હવે પોતે
સફળતા પ્રાપ્ત કરી દીધી હતી, કેમ કે તેણે ડિઝનીલેન્ડમાં જે પાર્ક બનાવ્યો તેમાં લાખો લોકો એ જોવા માટે આવતા હતા. Yet success never changed the world. Yet means તેમ છતાં. સક્સેસ એટલે સફળતા. નેવર ચેન્જ ક્યારેય કહેશે બદલી નહીં કહેશે. વોલ્ટ એટલે વોલ્ટ નહીં, એટલે કહેશે છતાંય સફળતા વોલ્ટને બદલી શકી નહીં. He remained the simplest of men. He remained એટલે રહ્યો હતો. કેવો રહ્યો હતો? ધ સિમ્પલેસ્ટ ઓફ મેન એટલે કે સીધો સાદો માણસ. એટલે કે આટલી બધી એને જે સફળતા મળી તેમ છતાં તે એક સીધો સાદો માણસ રહ્યો હતો. એનામાં કોઈ અભિમાન આવ્યું ન હતું. He hated parties. He hated parties એટલે કે તે પાર્ટીઓને ધિક્કારતો હતો. હેટેડ એટલે ધિક્કારો. આમ તો જે લોકો સફળતા પ્રાપ્ત કરતા હોય છે તેઓ અવારનવાર પાર્ટીઓ પણ કરતા હોય, પરંતુ વોલ્ટ એ પાર્ટીઓને ધિક્કારતો હતો. તેની પાર્ટીઓ ગમતી ન હતી. And his idea of night out was a burger and chili at some little restaurant. અને કે છે and his idea of night out was એટલે કે તેનો જે રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ એવો હતો કે છે બર્ગર એન્ડ ચીલી. બર્ગર એન્ડ ચીલી એટલે બર્ગર ખાવાની વસ્તુ છે ખાર માટેની, અને ચીલી એટલે મરચું અથવા ચટણી. એઝ સમ લિટલ રેસ્ટોરન્ટ એ કોઈ નાનકડી જે રેસ્ટોરન્ટ હોય એમાં પોતે કોઈ વખતે એને ઈચ્છા થતી હોય તો એ રાત્રે બર્ગર અને ચીલી ખાવા માટે એ જતો હતો. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. His only extravagance એનું કહેશે ફક્ત એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું અથવા જેને ઉડાઉ ખર્ચ કહીએ આપણે, વધુ પડતો ખર્ચ. એ શું હતું કહેશે? વોઝ અ મિનિએચર. મિનિએચર એટલે નાના કદનું, અને રેલ રોડ એટલે રેલવેના પાટા બનાવવા. ડેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ કે જે તેના ઘરની ચારે બાજુ એ હતા નાના કદના રેલવેના પાટા, એ બનાવવામાં પોતે અતિશય ખર્ચ કરતો હતો એમ કહેવામાં આવ્યું છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. અહીં શબ્દ છે, પ્રશ્ન છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ પ્રશ્ન કોણે પૂછ્યો હતો? તો અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. કોઈક મિત્ર તેને એકવાર પૂછ્યું હતું કે તું આ પૈસાનું શું કરે છે? વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? આ બધા જે પૈસા છે તેનાથી તું શું કરે છે? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. પોઇન્ટિંગ એટલે ચીંધવું. એટ ધ સ્ટુડિયો એટલે સ્ટુડિયો તરફ એણે આંગળી ચીંધીને કહ્યું. વોલ્ટ સેડ. વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. શું કહ્યું તેણે? આઈ ફર્ટિલાઇઝ. ફર્ટિલાઇઝ મીન્સ ફળદ્રુપ બનાવવું. હું કહેશે ફળદ્રુપ બનાવું છું. ધેટ ફિલ્ડ એટલે કે આ ક્ષેત્રને. આ ક્ષેત્ર એટલે કે સ્ટુડિયોને. વિથ ઇટ. ઇટ એટલે કે આ જે પૈસા છે તેનાથી કે છે આ ક્ષેત્રને હું ફળદ્રુપ બનાવું છું એમ તેણે કહ્યું હતું.
And it's true that Walt plowed money back into the company almost as fast as it came in. અને કે છે એન્ડ ઇટ્સ ટ્રુ, અને કે છે તે સાચી વાત છે, ડેટ કે વોલ્ટ પ્લાઉડ મની, વોલ્ટે કે છે પ્લાઉડ મની એટલે પૈસાનું રોકાણ કર્યું હતું. આમ પ્લાઉડ મીન્સ ખેડવું થાય, ખેડ્યું હતું એટલે કંઈ રોકાણ કર્યું હતું, પૈસા રોક્યા હતા, કે છે સામો રોક્યા હતા. તો બેક ઇન્ટુ ધ કંપની એટલે કે જે પોતાની કંપની હતી એ કંપનીમાં કે છે પાછા એને પૈસાનું રોકાણ કર્યું હતું. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન, જેટલી ઝડપથી કે છે પૈસા આવતા હતા એટલી જ ઝડપથી પોતે તે પૈસાનું તેમાં રોકાણ કરતો હતો. એટલે કે પૈસા પોતાની પાસે રાખતો ન હતો, પરંતુ એ સતત આ કંપનીમાં કંઈ નવું આયોજન કરતો હતો અને એમાં પોતે પૈસાનું રોકાણ કરતો હતો. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent, સોલ્વન્ટ એટલે સદ્ધર થવું, પૈસાદાર થવું. બિંગ સોલ્વન્ટ એટલે પૈસાદાર થઈને કહે છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ, સૌ પ્રથમ કહે છે તેણે સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, અને એક બિઝનેસની શરૂઆત કરી. ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, અને કે છે આ જે બિઝનેસ શરૂ કર્યો કે છે એને ચાન્સ આપ્યો, કે છે વોલ્ટને ચાન્સ આપ્યો એટલે કે તક આપી, કે છે ટુ ડેવલપ એટલે કે વિકાસ કરવાની તક આપી. અધર આઈડિયા એટલે કે બીજા વિચારોને પણ એને વિકસાવવાની કે છે એને તક આપી હતી. These included the development of mineral kind and alpine like a valley high in the Sierra Mountains. એટલે કે અહીં લેખક કહે છે કે these included, આમાં કે છે સમાવેશ થાય છે. ઇન્ક્લુડેડ એટલે સમાવેશ થયો છે, કે છે ધ ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. શાનો વિકાસ કે છે? ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડ એટલે કે કાચી ખનિજ. એન અલ્પાઇન, કૌંસમાં જે આપેલા શબ્દો છે, એન અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ, એટલે કે અલ્પાઇન નામની જે સિયેરા માઉન્ટેન્સમાં ઊંચી ખીણમાં એણે કે છે આનો કે વિકાસ કર્યો હતો. મિનરલ કાઇન્ડનો, કાચી ખનિજનો કે છે વિકાસ કર્યો હતો. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $million. એ સિવાય એણે બીજા સામો એનો દાન કર્યું, સામોનો વિકાસ કર્યો હતો, કે છે અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, જે એક સંસ્થાનું નામ છે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ફોર વિચ કે જેના માટે કે છે હી ડોનેટેડ એને દાન કર્યું હતું. શું દાન કર્યું હતું? કે છે ધ લેન્ડ એટલે કે જમીન, એન્ડ સેવરલ $million અને કેટલાક લાખો ડોલર્સ પણ તેમાં આપ્યા હતા. તો આ રીતે એણે બીજા ક્ષેત્રમાં પણ કે છે દાન આપેલું હતું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, મોસ્ટ એમ્બિશિયસ એટલે કે અતિશય જે મહત્વાકાંક્ષા બાબતની વાત છે એમાં કહે છે ઓફ ઓલ એટલે કે બધી જ બાબતોમાં જે અતિશય મહત્વાકાંક્ષી બાબત છે, કે છે $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. એને કે છે $100 million કે છે દાન આપ્યું હતું. સામો આપ્યું હતું કે છે તો ડિઝની વર્લ્ડમાં. એન્ડ સિટી ઓફ ટુમોરો એટલે કે સિટી ઓફ ટુમોરોમાં પણ કે છે ઇન ફ્લોરિડા, કે જે ફ્લોરિડામાં હતી, એમાં એણે $100 million કે છે દાન આપ્યું હતું. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, ટ્રેજિકલી એટલે દુઃખદ રીતે, ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી
મીટ્સ એટલે વચ્ચે, ઓલ ધીસ એક્ટિવિટી એટલે કે આ બધી એક્ટિવિટીની વચ્ચે કહેશે દુઃખદ રીતે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. આ જે બધી પ્રવૃત્તિ કરતો હતો કે છે એની વચ્ચે શું થયું? તો વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન, સ્ટ્રાઇકન એટલે સપડાઈ ગયો, વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ ઇલનેસ એટલે જીવલેણ બીમારીમાં પોતે સપડાઈ ગયો હતો કે છે. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. અને કે છે મેં સાંભળ્યું હતું, આઈ હર્ડ હિમ રેફર, રેફર એટલે સંદર્ભના અર્થમાં, એટલે કે કહ્યું હતું, કહેતો હતો ટુ ધીસ ક્રુઅલ બ્લો. ક્રુઅલ બ્લો એટલે ઘાતકી પ્રહાર. આજે એના પર જે ઘાતકી પ્રહાર થયો હતો જે બીમારીનો, એની વિશે વાત છે. ઓનલી વન્સ, એને ફક્ત એક વાર કે છે એનો ઉલ્લેખ કર્યો હતો કે છે, રેફર કર્યું હતું, એવું કે છે મેં સાંભળ્યું હતું. શું કહ્યું હતું એને એના વિશે? તો કે છે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી. તેણે મને કહ્યું હતું, હી ટોલ્ડ મી વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને જે થયું છે કે છે તે, ડોન્ટ ગેટ ઇટ, એ તને ન થાય કે છે. કારણ કે પોતે જીવલેણ બીમારીમાં સપડાઈ ગયો હતો અને એ બીમારીમાંથી બહાર આવી શકાય તેમ ન હતું. એટલે પોતાના ભાઈને જ્યારે પોતે એની મુલાકાતે ગયો ત્યારે એને કહ્યું હતું કે જે મને થયું છે એ તને ન થાય કે બીજા કોઈને પણ ન થાય, એમ પોતે કહેતો હતો. I visited him in the hospital the night before he died. I visited એટલે કે હું મુલાકાતે ગયો હતો કે છે, હિમ તેની મુલાકાતે ગયો હતો, ઇન ધ હોસ્પિટલ એટલે કે હોસ્પિટલમાં કે છે હું તેની મુલાકાતે ગયો હતો. ક્યારે ગયા હતા લેખક? ધ નાઇટ બિફોર હી ડાઈડ, ધ નાઇટ બિફોર હી ડાઈડ, એ જ્યારે મૃત્યુ પામ્યા, હી ડાઈડ તેના પહેલો, બિફોર એટલે પહેલાં, એ રાત જે પોતે બીમાર મૃત્યુ પામ્યા એ વખતે પોતે ત્યાં ગયા હતા. ઓલ ધો ડિસ્પિરેટલી ઇલ, ઓલ ધો એટલે કે જો કે, ડિસ્પિરેટલી એટલે કે ખૂબ જ, અત્યંત, અને ઇલ એટલે બીમાર. જો કે છે અત્યંત બીમાર હોવા છતાં he was as full of plans, he was as full of plans કે છે આટલા બધા કે પોતે બીમાર હોવા છતાં he was as full of plans, એનામાં કે છે જે પ્લાનિંગ હતું એ કેટલા જ કે છે, આયોજન કે છે એટલું જ હતું કે છે, ફોર ધ ફ્યુચર એટલે કે ભવિષ્યનું આયોજન એટલું જ હતું કે છે, એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ કે જે એના જીવન દરમિયાન હતું એટલું જ કે છે ભવિષ્યનું આયોજન પોતે એ વખતે પણ વિચારી રહ્યા હતા. આટલી જીવલેણ બીમારીમાં એ પણ કે છે જે મૃત્યુ પામ્યા એની આગલી રાતની વાત છે. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ કહેતો હતો કે છે, યુઝડ ટુ સે એટલે કે કહેતો હતો, ડેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. શું કહેતો હતો વોલ્ટ કે છે કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, કે ડિઝનીલેન્ડ ક્યારે કે છે પૂરું થયું નથી, એન્ડ ઇટ નેવર વિલ અને ક્યારે પૂરું થશે નહીં. એટલે મતલબ કે એમાં સતત સુધારો થયા જ કરશે અને પોતે એ ડિઝનીલેન્ડ કે છે ચાલુ જ રહેશે એમ કહે છે. આઈ લાઈક ટુ થિંક ટુ, આઈ શબ્દ લેખક માટે છે, આ એટલે કે હું, આઈ લાઈક ટુ થિંક ટુ, હું પણ કહેશે કે માનું છું કે છે, થિંક એટલે વિચારો, માનવું, that Walt Disney's influence, શું માને છે લેખક છે? that Walt Disney's influence will never be finished, કે જે વોલ્ટનો જે ડિઝનીનો જે પ્રભાવ છે, ઇન્ફ્લુઅન્સ, વિલ નેવર બી ફિનિશ્ડ એ કહેશે ક્યારે કહેશે પૂર્ણ થશે નહીં. that થ્રુ હિઝ ક્રિએશન, કેમ કે એના જે ક્રિએશન દ્વારા,
એનું જે સર્જન કરે છે એના દ્વારા કહે છે ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ, જે ભવિષ્યની પેઢીઓ છે, ફ્યુચર જનરેશન્સ એટલે ભવિષ્યની પેઢીઓ, વિલ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખશે, ટુ સેલિબ્રેટ એને ઉજવવાનું ચાલુ રાખશે કે છે, ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, એને કહેશે એકવાર કહેશે એનું કહેશે ડિસ્ક્રાઇબ કર્યું એટલે કે વર્ણન કર્યું હતું, કહેશે કહ્યું હતું એના વિશે વન્સ એકવાર, એઝ કે ડેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. જો શું કહ્યું હતું તેની વાત છે, છેલ્લું એનું સ્ટેટમેન્ટ. પ્રેશિયસ, પ્રેશિયસ મીન્સ કિંમતી અથવા મૂલ્યવાન, અને એજલેસ એટલે કે ઉંમરહીન, એટલે કે કોઈની ઉંમરનું હોય એવું અજર અમર કહી શકીએ આપણે. સમથિંગ એટલે કંઈક, ઇન એવરી હ્યુમન બિઈંગ, એવરી મીન્સ દરેક, અને હ્યુમન બિઈંગ એટલે મનુષ્ય, એટલે કે દરેક મનુષ્યમાં કહેશે. શું કહેશે જુઓ આપણે જોઈએ. ડેટ પ્રેશિયસ કે જે મૂલ્યવાન છે, એજલેસ એટલે કે ઉંમરહીન છે, સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ એટલે કે દરેક મનુષ્યની અંદર કહેશે કંઈક મૂલ્યવાન અને કંઈક ઉંમરહીન વસ્તુ હોય છે. વિચ મેક્સ અસ પ્લે કે જે આપણને કહેશે મેક્સ અસ પ્લે રમવા માટે કહેશે પ્રેરે છે. વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ શાના વડે કહેશે, વિથ ચિલ્ડ્રન્સ ટોય એટલે કે બાળકોના જે રમકડા છે તેના વડે આપણને રમવા માટે કહેશે પ્રેરે છે. એન્ડ લાફ અને કહેશે હસવા માટે, એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, સિલી થિંગ્સ એટલે ક્ષુલ્લક બાબતો, એટલે કે નાની નાની જે બાબતો હોય, મૂર્ખામી બધી બાબતો કે મતલબ કે એવી બાબતોની વાત કરશે, એના તરફ કહેશે હસવા માટે પણ કહેશે આપણને પ્રેરે છે. એન્ડ સિંગ ઇન બાથ ટબ, અને સિંગ એટલે ગાવું, ગીત ગાવાની વાત છે, અને આપણે બાથ ટબમાં ગીતો ગાવા માટે પણ આપણને કહેશે પ્રેરે છે. એનો ડ્રીમ અને સ્વપ્ન જોવા માટે પણ આપણને પ્રેરે છે, એવું પોતે એકવાર કહેતો હતો. તો આ રીતે આપણે વોલ્ટના જીવનની એક જબરજસ્ત કહાની જોઈ કે જે આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે આ પાઠને અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.